તો હનુમાન દાદાને બોલાવવા માટે અને એમની સાથે વાત કરવા માટેનો એક મંત્ર છે ભાઈ, હનુમાન દાદાએ પોતે લોકોને આપેલો છે. તો હવે શું છે એ મારે તમને કેવું છે. જય બજરંગબલી હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ. મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો હનુમાન દાદા આજના દિવસે પણ સામેથી ચાલીને એક ગામડાના લોકો છે, જે ગામના આદિવાસીઓ છે, એમને મળવા માટે આવે છે ભાઈ. માનશો તમે? આ 100 નહીં 1000 નહીં, પણ તમે કયો એટલા અનલિમિટેડ ટકા સાચી વાત છે. હું ગેરંટી સાથે વિથ પ્રૂફ કહેવાનું છું, અને ઘણી બધી જગ્યાએ ઘણા લોકોને ખબર છે ભાઈ. તો મિત્રો, હવે પ્રભુ શ્રી રામ દાદાના વૈકુંઠ પ્રસ્થાન બાદ હનુમાન દાદા જે છે તે શ્રીલંકાના દક્ષિણ પહાડનો જે વિસ્તાર છે ત્યાં એક એરિયો છે, માતંગ એરિયો. હવે આ એરિયામાં ફક્ત આદિવાસીઓ જ રહે છે, આદિવાસી ભાઈઓ જ રહે છે, બરોબર. હવે એ એરિયામાં હનુમાન દાદા એ સમયે આરામ કરવા માટે ગયા, એટલે કે ધ્યાનમાં બેસવા માટે એમનો ટૂંકમાં એ જગ્યા દાદાએ પસંદ કરી. હવે ત્યાંના માતંગ કબીલાના જે આદિવાસીઓ છે એમણે હનુમાન દાદાની ખૂબ સેવા કરી, ખૂબ પૂજા કરી, ખૂબ અર્ચના, અને આમ કહેવાય ને કે 24 કલાક બસ દાદા 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 કાંઈ જોઈ છે, દાદા પાણી પીશો, બસ 24 કલાક દાદા પાસે જ રહ્યા. મિત્રો, આ ઘટનાથી હનુમાન દાદા જે છે ખૂબ રાજી થયા, ખુશ થયા અને પ્રસન્ન થઈ ગયા. હવે હનુમાન દાદાએ માતંગ કબીલાના જે આદિવાસીઓ છે એમને કીધું, બોલો છોકરાઓ, તમારે શું જોઈ છે, જે જોઈ તે આપું. મિત્રો, ત્યાંના જે આદિવાસી લોકો છે એમણે હનુમાન દાદાને કીધું કે દાદા, અમારે કાંઈ નથી જોતું પ્રભુ, અમને બસ એટલું જ જોઈ છે કે તમે અમને મળવા આવતા રહેજો. મિત્રો, આ વસ્તુ માગી લીધી એ લોકોએ, અને હનુમાન દાદા માની પણ ગયા. કારણ કે દાદા તો ભાઈ દેવાધિદેવ ભોળેનાથ શિવ શંભુ મહાકાલના રુદ્ર અવતાર છે, એ મહાદેવ જ છે, એટલે એ ભોળા તો હોય જ. દાદાએ કીધું કાંઈ વાંધો નહીં, મોજ કરો. દર 41 વર્ષે એક વખત હું તમારા ગામમાં જે માતંગ કબીલો છે ત્યાં તમને લોકોને મળવા આવીશ, અને તમારી બધી જ પેઢીઓને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરીશ. મિત્રો, ત્યારબાદ છેલ્લે 2014ની સાલમાં હનુમાન દાદા માતંગ કબીલામાં જે શ્રીલંકાના દક્ષિણ પહાડી વિસ્તારમાં આવેલો છે ત્યાં આવ્યા હતા. અને હવે કહેવાય છે કે 2055ની સાલમાં દાદા ફરી એક વખત ત્યાં આવશે, અને ત્યાંના દરેક જે પેઢી હોય એ લોકોને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરશે. હવે મિત્રો, બોલાવવા કઈ દાદાને કઈ રીતે, અને ખબર કેમ પડે કે દાદા આ દિવસે આવશે અથવા તો આ જ સમયે આવશે? આ એક અઘરી વાત છે, બરોબર છે, કારણ કે કાંઈ મોબાઈલ ને મેસેજ ને એવું તો હોય નહીં ભાઈ. તો હનુમાન દાદા એ સમયે ત્યાંના જે લોકો છે એમને એક મંત્ર આપેલો છે, જે તમને અત્યારે ફોટો પણ હું સ્ક્રીન ઉપર બતાવું છું. મિત્રો, ઘણા લોકો એનો હિન્દીમાં અલગ મતલબ કાઢે છે, ઘણા બીજો મતલબ કાઢે છે, અને એ મંત્રનું હિન્દી પણ છે, ઘણી જગ્યાએ છે, નેટ પાસે પણ છે, મારી પાસે પણ છે. પણ મિત્રો, એ બોલવું કઈ રીતે, એની આખી વિધિ છે, એ હનુમાન દાદાએ માતંગ કબીલાના આદિવાસીઓને જ આપી છે ભાઈ, બાકી કોઈનું કામ નથી. અને એ એક મંત્ર જ ખાલી નેટમાં છે, હાલો, બીજા આખો એનું જે વિધિ સહિતના જે મંત્ર હોય ને એ ક્યાંય નથી. તમે જે સ્ક્રીન ઉપર ફોટો કદાચ જોતા હશો અત્યારે, હવે એ ફોટોમાં શું લખ્યું છે તમે વાંચી શકો? કોઈ ન વાંચી શકે ભાઈ. મિત્રો, ત્યાંના આદિવાસીઓ જે છે ને એના સિવાય કોઈની આ ભાષા નથી, એટલે બીજા આદિવાસીઓ ભાઈઓ જે છે એ પણ કદાચ વાંચી લે ચાલો, પણ એની વિધિ ત્યાંના વડીલ આદિવાસી સિવાય કોઈને ખબર નથી. એટલા માટે કહેવાય છે કે ફક્ત એ ભાઈઓ જ વિધિ જાણે છે. મિત્રો, ઘણા બધા લોકોએ ટ્રાય કરી, મહેનત કરી, ઇન્ડિયાના છે, બીજા દેશના છે, કે ભાઈ અમને કયો કઈ વિધિ છે, અમે બોલાવશું નહીં દાદાને, અમારે ખાલી જાણકારી જોઈ છે. પણ ભાઈ, આ જાણકારી કોઈ આપે? તમે મને કયો મિત્રો, કોઈ ન આપે ને ભાઈ, કારણ કે દાદાને કોઈ થોડું હેરાન કરાય ભાઈ, દાદા તો એની મોજ પ્રમાણે આવે. તો મિત્રો, એમણે કીધેલું હતું કે હનુમાન દાદાએ કીધેલું હતું, આ બધી વાત જે છે ને એ માતંગ કબીલાના એક વૃદ્ધ આદિવાસીએ કીધેલી છે, ત્યારબાદ બધી બહાર પડી, એમાંથી જ હું તમને કહું છું. તો એમણે કીધેલું હતું કે હનુમાન દાદાએ, એટલે એના દાદા હનુમાન દાદાએ એમને કીધેલું હતું કે એક વિધિ છે, દર 41 વર્ષ થઈ જાય ત્યારબાદ એક એવો દિવસ ચૂંજો, મંગળવાર છે કે શનિવાર છે કે એવી રીતે, એ દિવસે આ જે મંત્ર છે આખી વિધિથી તમે મને બોલશો એટલે હું તમારી સામે આવી જઈશ. મિત્રો, હકીકત છે, આ વસ્તુ ખોટી નથી. તમે માનો, ખાલી વિચારો તમે કે એ નસીબદાર કેવા કહેવાય. હું તો એ વિચારું છું, બાકી બધું તો ઠીક, કે આ કલિયુગમાં, આવા કલિયુગના દિવસોમાં પણ હનુમાન દાદા સામેથી ચાલીને મળવા આવે. મિત્રો, વિચારો, એ કેવા નસીબદાર કહેવાય, એ ખુશ નસીબ કહેવાય કે એવો એને મોકો મળે છે, એક આવો લાભ છે માતંગ કબીલાના આદિવાસીઓને. પણ એક વસ્તુ એ પણ છે કે એ લોકો જે છે ને બીજા કોઈ સાથે સંપર્ક નથી કરતા.
એનાથી કોઈ આપણા લોકો છે કે શ્રીલંકાના જ બીજા લોકલ લોકો હોય એ કોઈ એમની પાસે જાણકારી નથી લઈ શકતા મિત્રો, વિચારો. કારણ કે એ ગરમ થઈ જાય છે, સ્વભાવ એનો એવો હોય છે. ઘણા બધા ત્યાંના એક વૃદ્ધ છે, શ્રીલંકા જે માતંગ કબીલો છે ત્યાંના, એ વૃદ્ધ સ્વભાવના ટૂંકમાં ઠંડા હતા, એટલે આમ ગરમ નહોતા. એટલા માટે એમની પાસેથી જ કોઈક વ્યક્તિએ આ બધી જાણકારી લીધી અને બધી જગ્યાએ બહાર પડી, બરોબર છે. પણ એને જેટલું કહેવાતું હતું એટલું જ કીધું, બધી વાત નથી કીધી. અને બધી વાત કે પણ નહીં, અને કદાચ કે તો એક ભાવ હોય, એની પરફેક્ટ વિધિ હોય, વિધિથી કરો તો જ દાદા આવે. અને હું તો શું કહું છું ખબર છે તમને મિત્રો, ખોટું ન લગાડતા, પણ તમે આ બધું ન કરો ને ખાલી હનુમાન દાદાનું નામ લ્યો ને ભાઈ, તો પણ દાદા તમારી સામે આવી જાય. પણ એક સાચો ભાવ જોઈ, વિશ્વાસ જોઈ અને ભક્તિ જોઈ ભાઈ. તો બીજી વાત એ કે માતંગ કબીલામાં આજે મંત્રની મેં તમને વાત કરી ને, એ મંત્ર એવો મંત્ર છે મિત્રો કે ગામના બધા જ આદિવાસી ભાઈઓ જેટલા છે એ સાથે મળી અને એક એવી જગ્યા છે, એ જગ્યાએ જઈને બોલે ને તો જ હનુમાન દાદા દર 41 વર્ષે એક દિવસ પ્રગટ થાય. વિચારો તમે. એટલે આખી એની એક વિધિ છે, એના સિવાય દાદા ન આવે ભાઈ, બરોબર છે. અને કહેવાય છે કે 2014ની સાલમાં છેલ્લે હનુમાન દાદા આવ્યા હતા મળવા માતંગ કબીલાના આદિવાસીઓને, અને હવે સીધા આવશે 2055ની સાલમાં. તો મને લાગે છે હજી આ જે ન્યૂઝના લોકો છે, અથવા તો બીજા મોબાઈલના લોકલ ન્યૂઝના છે, અથવા તો બધા જ લોકો, ચાલો ને ન્યૂઝની એકની વાત નથી, જાણવાની ટ્રાય તો 2055ની સાલમાં કરશે જ કે શું છે, કઈ રીતે થાય. ડ્રોન કેમેરા, પણ ભાઈ કેમેરાની પણ તાકાત નથી. કદાચ તમે 500 કરોડનો કેમેરો લ્યો ને ભાઈ, ગમે એવડી કીટ લ્યો ને કેમેરાની, દાદાને એમ જોઈ ન શકાય. એ નસીબદાર જ જોઈ શકે ભાઈ, આ હકીકતની વાત છે. તો મિત્રો, આ જાણકારી મારે તમારા સુધી પહોંચાડવી હતી, મેં પહોંચાડી દીધી. ફરી મળીએ બહુ જલ્દી એક નવા વિડીયો સાથે. અને મિત્રો, એટલા જ માટે હું તમને કહું છું કે હનુમાન દાદા જે છે ને, એમના મંત્ર જે છે, હું જે મંત્ર આપું છું વિડીયોમાં, મેં આની પહેલાંનો પણ યુટ્યુબમાં 6 દાદાના સિદ્ધ મંત્ર, બીજ મંત્ર કીધા છે. અને શોર્ટ વિડીયોમાં પણ ઘણા મંત્ર છે, ઇન્સ્ટાગ્રામમાં પણ છે. તો મિત્રો, આ મંત્ર જે છે ને, એ બોલવાથી તરત લાભ થાય એવું નથી, પણ એનો પ્રભાવ છે ને બોલવાથી તરત શરૂ થઈ જાય છે ભાઈ. એક અલગ પોઝિટિવિટી તમારી આસપાસ છવાઈ જાય છે મંત્રથી. અને દાદાનું નામ જપ, મેં કાલે પણ વિડીયો મૂક્યો હતો, નામ જપનો મહિમા કેટલો અપાર છે ભાઈ, કેટલું શક્તિ, તાકાત, પાવરફુલ છે આ નામ જપ. ખાલી ભગવાનનું નામ તમે લ્યો ને, રામ 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 રામ, હનુમાન દાદા, એટલું બધું તમને મળી જાય ને કે તમારે બીજી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી ભાઈ. નામ જપમાં એટલો પાવર રહેલો છે. તો જરૂરથી સવારે સ્નાન કર્યા બાદ ભગવાનનું નામ જરૂરથી લેજો ભાઈ. જેટલી વખત લેવાય એટલી વખત સારું. ઘણા કહેતા હોય હનુમાન ચાલીસા 1 વાર બોલું તો ફાયદો થાય, કે 2 વાર બોલું તો ફાયદો થાય, 3 વાર બોલું તો થાય, કે 21 વાર બોલું. મિત્રો, ફાયદા માટે શું કામ વાંચવું જોઈએ? ફાયદા માટે પાઠ ન કરો, બસ એક ભાવથી કરો ને. તમે કદાચ 1 વાર વાંચશો ને તોય સાચો ભાવ હશે ને, દાદા કામ તમારું કરી દેશે વાલા. બસ આટલી જ માહિતી આપવી હતી. જલ્દી નવા વિડીયો હું મૂકતો જ રહીશ. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જો તમે નવા ફર્સ્ટ ટાઈમ વિડીયો જોતા હોય પહેલી વખત, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક પણ કરજો, અને કમેન્ટમાં જય બજરંગબલી, જય શ્રી રામ જરૂરથી લખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ખુશ રહેજો, મોજમાં રહેજો. જય બજરંગબલી, જય પ્રભુ શ્રી રામ.